તો દુનિયામાં ઓબેસિટી અને ડાયાબિટીસના કેસમાં દિન પ્રતિદિન ધરખમ વધારો થઈ રહ્યો છે. આ બીમારીઓએ લોકોને પોતાની જકડમાં લેવાનું શરૂ કર્યું છે, જેણે લોકોને હેરાન પરેશાન કરી દીધા છે. તો દવા બનાવનારી કંપનીઓ આ બીમારીને કાબૂમાં લેવા કે દૂર કરવા માટે અનેક પ્રકારની દવાઓ બનાવી રહી છે, જેમાં હવે નોર્વેની કંપનીએ વજન ઘટાડવા માટેની દવા લોન્ચ કરી દીધી છે, જેનું નામ છે ઓઝેમ્પિક. નોર્વેની નોવો નોર્ડિસ્ક કંપનીએ આ દવાને ભારતમાં લોન્ચ કરી છે અને આ દવા એક પ્રિસ્ક્રિપ્શન દવા છે, જેનું મુખ્ય કામ ટાઈપ 2 ડાયાબિટીસમાં બ્લડ શુગર કંટ્રોલ કરવાનું છે. આ દવાનું મુખ્ય કમ્પાઉન્ડ સેમાગ્લુટાઇડ છે અને જે GLP-1 નામના કુદરતી હોર્મોનની જેમ કામ કરે છે. આ દવાના ઉપયોગથી બ્લડ શુગર કંટ્રોલ થાય છે, તો ભૂખ ઓછી કરવા અને પાચનને ધીમું કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા પણ ભજવે છે. ઓઝેમ્પિક દવાના સેવનથી તમને ભૂખ ઓછી લાગે છે અને તમારું વજન ધીમે ધીમે ઓછું થવા લાગે છે. તો આપણી સાથે આ મુદ્દે ચર્ચા કરવા માટે વિક્રમ જોટવાલા જોડાયા છે, ડોક્ટર એક્સપર્ટ છે. વિક્રમભાઈ, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. સૌથી પહેલા તો ડોક્ટર વાત કરીએ તો આપણે તમામ લોકો જે પ્રકારે જોઈ રહ્યા છે કે અત્યારે દુનિયામાં અને ખાસ કરીને ભારતમાં ડાયાબિટીસના કેસ દિન પ્રતિદિન વધી રહ્યા છે. સાથે સાથે ઓબેસિટીનું પણ પ્રમાણ એટલું બધું વધી રહ્યું છે કે લોકો હવે કંટાળી ગયા છે અને હવે તેને લઈને એક બાદ એક દવાઓ પણ માર્કેટમાં આવી રહી છે. તો હવે આ દવાઓ પર વિશ્વાસ કરવો ખરો? યસ, દવાઓ અમે યુઝ કરીએ છીએ થોડા ટાઈમ. સો યસ, બેનિફિટ તો મળે છે પેશન્ટ્સને. વેટ લોસ થાય છે એ તો અમે જોઈએ છીએ. ઓકે ડોક્ટર, આની કોઈ સાઈડ ઇફેક્ટ હોય ખરા? કારણ કે નોર્વે જે આ દવા બહાર પાડી છે, લોકો આના પર કેવી રીતે વિશ્વાસ કરે? કારણ કે અત્યારે આપણે જોઈ રહ્યા છે કે ઓબેસિટીને કારણે, વધુ પડતું વજનને કારણે લોકો ખૂબ પરેશાન થઈ રહ્યા છે. એવું કહેવામાં પણ આવે છે કે વધારે વજન જો તમારો હોય તો પછી બધી જ બીમારીઓ તમને લાગુ પડે. એબ્સોલ્યુટલી, તમે જે વાત કીધી એકદમ સાચી છે. મેઇન વસ્તુ આમાં શું છે કે વેટ લોસ તો થશે જ, પણ એની સાથે તમારા જે બાકીના સિસ્ટમ્સ છે, જેવી રીતે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, લીવરની ઉપર જે સોજો, જેને આપણે હિપેટાઇટિસ કીધી છે, કાર્ડિયાક ડિસઓર્ડર્સ, એ બધામાં થોડો બેનિફિટ તો મળે જ છે. હવે તમે સાઇડ ઇફેક્ટની વાત કરી તો યસ, દેર વુડ બી સમ સાઇડ ઇફેક્ટ. કોઈ બી મોડર્ન મેડિસિનના સાઇડ ઇફેક્ટ્સ હોય, બટ જે બી સાઇડ ઇફેક્ટ છે એ સાઇડ ઇફેક્ટ્સ કરતા તમને બેનિફિટ્સ એના વધારે મળશે. એટલે ઇટ ઇઝ ઓલવેઝ અ રિસ્ક રિવોર્ડ રેશિયો જે હોય દવામાં, એ તમને બેનિફિટ તો રિસ્ક કરતા રિવોર્ડ્સનો વધારે છે. હવે સામાન્ય સાઇડ ઇફેક્ટ્સની આપણે વાત કરીશું તો એમાં તમને નોશિયા એટલે ઉલટી જેવું થવું, વોમિટિંગ, ઉલટી થવી, થોડું ઘણું પેટમાં અપસેટ લાગે, ધીમો પેટમાં દુખાવો હોય, એ બની શકે છે. સો આ બધા યુઝ્યુઅલી સાઇડ ઇફેક્ટ્સ કોઈ એક પેશન્ટમાં તમને જોઈ શકાય. સિવિયર સાઇડ ઇફેક્ટ્સની વાત કરીએ તો પેન્ક્રેટાઇટિસ, જે સ્વાદુપિંડ પર સોજો છે, એ ઘણા પેશન્ટ્સ એટલે રિપોર્ટ્સ એવા છે કે આવા પણ પેન્ક્રેટાઇટિસ થઈ શકે છે. ધીસ આર રિપોર્ટેડ, બટ આઈ હેવ નોટ સીન, મેં નથી જોયા આ બધા. બટ યા, જે લાઇટર સાઇડ ઇફેક્ટ્સ છે દેટ વી સી, અને એ તમને 5-1% પેશન્ટ્સમાં ડેફિનેટલી જોવા મળે છે. ઓકે ડોક્ટર વિક્રમ, આપણે જે પ્રકારે ડાયાબિટીસના પણ વધતા કેસો જોઈ રહ્યા છે, ટાઈપ 2 ડાયાબિટીસ માટે આ દવા છે તે ઉપયોગી માનવામાં આવી રહી છે કે જેમનું વજન છે તે સતત વધતું હોય તેમના માટે પણ આ દવા ઉપયોગી સાબિત થઈ શકે છે. તો એવું કોઈ થઈ શકે કે ટાઈપ 2 ડાયાબિટીસ છે અને જેનો વજન છે તે ઝડપી વધી રહ્યો હોય, તે લોકો આ દવા લે છે તો તેનામાં કોઈ સાઈડ ઇફેક્ટ જોવા મળે ખરી? સાઇડ ઇફેક્ટ્સ તમે ડાયાબિટીક હો, નોન ડાયાબિટીક હો, ઇટ્સ વન એન્ડ ધ સેમ. બેસિકલી દવાનો ડાયાબિટીસ અને નોન ડાયાબિટીક પેશન્ટમાં સેમ જ છે. જો તમને સાઇડ ઇફેક્ટ આવશે તો યુ માઇટ બી ડાયાબિટીક, નોન ડાયાબિટીક, એનાથી કઈ બહુ જાજો ફરક નથી પડતો. ઇફ યુ આર ગોઈંગ ટુ હેવ, યુ વિલ હેવ ઇટ. ઓકે ડોક્ટર વિક્રમ, આપ કયા કારણો જવાબદાર માનો છો કે આપણા ભારતમાં અત્યારે ડાયાબિટીકના આટલા બધા કેસો વધી રહ્યા છે તેની પાછળ? મેઇનલી લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર છે. આપનું મેઇનલી કાર્બોહાઈડ્રેટ ઇન્ટેક બહુ વધારે છે, પ્રોટીન ઇન્ટેક ઘણો ઓછો છે, અને ડાયટ સાથે એક્સરસાઇઝનો બહુ મોટો રોલ છે. વી આર ગ્રેજ્યુઅલી આપણી એક્સરસાઇઝ લાઇફસ્ટાઇલ્સના લીધે લેટ ઇટિંગ, ચાલવું ઓછું થઈ ગયું છે, એક્સરસાઇઝ ઓછી થઈ ગઈ છે. સો આ બધા, ઇનફેક્ટ આપણે તો ડાયાબિટીક કેપિટલ ઓફ ધ વર્લ્ડ કહેવામાં આવે છે, અને સ્પેશિયલી ગુજરાત સ્પેસિફિક તમે જો તો આપણું શુગરનો પ્રોબ્લેમ તો છે જ. So these drugs are definitely going to help us in long term.
બિલકુલ ડોક્ટર વિક્રમ વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરી તે બદલ આપનો